બોટાદના ગઢડા માર્કેટિંગ યાર્ડ ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા એક મોટી બેઠક યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા અને સરકાર દ્વારા કપાસની આયાત પરની ડ્યુટી રદ કરવાના નિર્ણયનો ઉગ્ર વિરોધ કર્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે આ નિર્ણયના કારણે કપાસ પકવતા ખેડૂતોને ભારે નુકસાન થશે અને તેઓ પાયમાલ થઈ જશે. કિસાન સંઘે તાત્કાલિક આ નિર્ણય પાછો ખેંચવાની માંગ કરી છે અને ચેતવણી આપી છે કે જો સરકાર આ માંગણી નહીં સ્વીકારે તો આગામી દિવસોમાં રસ્તા રોકો, ચક્કાજામ અને રેલી જેવા ઉગ્ર આંદોલનો કરવામાં આવશે. ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ તેમના હક માટે લડી લેવા તૈયાર છે. અને જે સરકારે આયાત ડ્યુટી 11% હતી એને બદલે 0 પોઈન્ટ કરી નાખી છે, જેથી કરીને આયાત રૂ છે એ સસ્તું પડે અને સસ્તું પડે એ મિલવાળાને પોહાય અને આપણું રૂ છે ને મોંઘું પડે એટલે નથી પોહાતું. એના કારણે એ આયાત ડ્યુટી એ લોકોએ કાઢી નાખી છે અને આપણા ખેડૂતને મારવા માટે આ વસ્તુ કરેલી છે. એને બધી ખબર પડે છે કે આ આયાત ડ્યુટી કાઢશું તો ખેડૂત મરી જાય, પણ એને વેપારીનું પ્રોત્સાહન લઈ અને આ કર્યું છે. તમે જે હતી એ ટકા એથી ડબલ ડ્યુટી નાખો, જેમ અમેરિકાએ ટેરિફ 50% નાખ્યું એમ આપણે અહીંયા ડબલ કરો, 11 ના 25 કરો, પણ તો જ આપણું રૂ આપણા ખેડૂતને ફાયદો થાય.